મારું નામ હિરેન સોલંકી છે। હું જામનગર મહાનગરપાલિકામાં વર્ક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું। જામનગરના રણમલ તળાવમાં એક સિટી મ્યુઝિયમ છે, જેમાં પક્ષીઘર અને માછલીઘર પણ છે। આ માછલીઘર ઘણા લાંબા સમયથી એમની દુર્દશા હતી, તે પુનઃ માનનીય કમિશનર સાહેબ, સિટી એન્જિનિયર સાહેબ તેમજ પ્રોજેક્ટ પ્લાનિંગ શાખાના ડેપ્યુટી એન્જિનિયર રાજીવ જાની સાહેબ, તેમના માર્ગદર્શન હેઠળ આ આખું માછલીઘર રિનોવેશન કરવામાં આવ્યું છે। પહેલા છે એ 23 પેટીઓ હતી, તેની જગ્યાએ હવે એ 30 પેટીઓ કરવામાં આવેલી છે। દરેક પેટીઓમાં અલગ અલગ પ્રકારની રંગબેરંગી માછલીઓ મૂકવામાં આવેલ છે। આજરોજ ગુજરાત સ્થાપના દિન નિમિત્તે માનનીય કમિશનર સાહેબની સૂચનાથી એ બાળકો માટે માછલીઘર ખુલ્લું મૂકવામાં આવેલ છે અને બાળકો આ ખૂબ જ આનંદ જોઈ અને ખૂબ જ આનંદ અનુભવે છે। અંદાજે 25 પ્રકારની અલગ અલગ માછલીઓ અહીં મૂકવામાં આવેલ છે।